નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદ પણ ખૂબ સારો અત્યારે વરસી રહ્યો છે. તો ચોમાસામાં વરસાદને લીધે મચ્છર, માખી, બેક્ટેરિયા, વાયરસ અને જે પરોપજીવીઓ હોય છે એ પરોપજીવીઓનો ઉપદ્રવ છે એ સામાન્ય કરતા વધી જતો હોય અને એના કારણે પશુઓમાં આ રોગોનું પ્રમાણ છે વધી જતું હોય છે. પરોપજીવી રોગો એવા રોગો છે કે જેની અસર છે પશુના ઉત્પાદન ઉપર થાય છે અને ઘણી વખત જો એને યોગ્ય ઉપચાર અને એનું નિયંત્રણ કરવામાં ના આવે તો રોગોના કારણે પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. તો ચોમાસાની ઋતુમાં પશુઓમાં જોવા મળતા કૃમિજન્ય અને પરોપજીવી રોગો એ કઈ રીતે થાય છે અને તેને અટકાવવા માટે તેમજ તેના નિયંત્રણ માટે આપણા પશુપાલકો છે એ કેવા પગલાં લઈ શકે એ બાબત પર આપણે આજે માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર નીલિમા બ્રહ્મભટ્ટને. મેડમ છે એ આપણી કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ આણંદ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે અને તેઓ પશુ પરોપજીવી શાસ્ત્રના નિષ્ણાંત છે. તો આપણે મેડમને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને ચોમાસામાં પશુઓમાં જોવા મળતા કૃમિજન્ય તેમજ પરોપજીવી રોગોનો અટકાવ અને તેના નિયંત્રણ બાબતે માહિતી આપે. ડોક્ટર નીલિમાબેન. થેન્ક યુ મેડમ ફોર માય ઇન્ટ્રોડક્શન. તો આજે જે મારો ટોપિક છે એ ચોમાસાની ઋતુમાં પશુઓમાં જોવા મળતા કૃમિજન્ય તેમજ પરોપજીવી રોગોનો અટકાવ અને તેનું નિયંત્રણ છે. હવે આપણે સૌ જેમ જાણીએ છીએ કે ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં વધુ પડતો ભેજ અને વધુ પડતા તાપમાનને કારણે અમુક જે પરિસ્થિતિ છે એમાં ચેન્જ આવે છે, જેના કારણે પશુપાલક માટે આ જે પરિસ્થિતિ છે વધારે પડતા ભેજ અને તાપમાનને કારણે અને વધુ પડતા વરસાદના કારણે ચોમાસા દરમિયાન પશુપાલન માટે એક પડકારરૂપ વાતાવરણ તૈયાર કરે છે અને આવા પડકારરૂપ વાતાવરણમાં જ્યારે પણ મોન્સૂન સંકલિત જે સંચાલન છે એ પશુપાલકોએ ખાસ તો કરવું જોઈએ, જેના કારણે જો એ ના કરે તો પશુ સ્વાસ્થ્ય માટે એ ઘણું નુકસાન કરે છે. તો આ જે મોન્સૂન સંકલિત સંચાલન છે એ કરવું પશુપાલક માટે ઘણું હિતાવહ છે. તો આવા સંજોગોમાં પશુપાલકો જો અમુક ચોક્કસ પ્રકારના પગલાં લે તેમજ તેનું વ્યવસ્થાપન પર એટલે કે તેના રહેઠાણના વ્યવસ્થાપન પર થોડુંક ધ્યાન આપે તો આ જે રોગો છે કૃમિજન્ય રોગ અને લોહી પરોપજીવી રોગ એ બંનેનું નિયંત્રણ સહેલાઈથી પશુઓમાં થઈ શકે છે. અને જે પણ આ બંને રોગ છે કૃમિજન્ય રોગ અને લોહી પરોપજીવી રોગ એ બંને પશુપાલકને આર્થિક નુકસાન પહોંચાડતું હોય છે, કારણ કે અમુક રોગ એવા છે લોહી પરોપજીવી રોગ જેમાં મૃત્યુદર પણ જોવા મળતો હોય છે. તો જેનું થોડુંક પશુપાલક ધ્યાન રાખે તો આ જે આર્થિક નુકસાન છે એનાથી એ બચી શકે છે. તો સૌ પ્રથમ તો ચોમાસામાં આપણે સૌ જાણીએ છીએ કે આ જે કૃમિજન્ય રોગ છે અને પરોપજીવી રોગ છે એ સૌથી વધારે થવાનું કારણ એ પણ છે કે જે પરોપજીવી રોગ છે મુખ્યત્વે બાહ્ય પરોપજીવ જેવા કે જૂ, માખી, મચ્છર અને ઈતળી દ્વારા ફેલાતા હોય છે. અને આપણે સૌ જેમ જાણીએ છીએ કે ચોમાસામાં આ જે બાહ્ય પરોપજીવ છે એનો ઉપદ્રવ વધી જતો હોવાથી આ સમયગાળા દરમિયાન પરોપજીવનું જે જીવન ચક્ર છે એ સહેલાઈથી પૂરું થઈ જાય છે, જેના કારણે આ ચેપ પશુઓમાં ઇઝીલી સહેલાઈથી થઈ શકે છે. તેવી જ રીતે બીજું કારણ એ છે કે ચોમાસામાં જે તાપમાન અને ભેજનું પ્રમાણ વધી જવાથી જે પરોપજીવનું જીવન ચક્ર છે એ સહેલાઈથી પૂરું કરી દે છે. જે સૌથી વધારે આરામદાયક પરિસ્થિતિ કહેવાય છે પરોપજીવના જીવન ચક્રને પૂરું કરવાની ચોમાસાની ઋતુ. અને આ જ રીઝન છે, આ જ કારણ છે કે ચોમાસાની ઋતુમાં કૃમિજન્ય રોગ અને પરોપજીવી રોગોનું શું કહેવાય ઇન્ફેક્શન કા તો ચેપ સૌથી વધારે પશુઓમાં જોવા મળે છે. હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પશુઓમાં મુખ્યત્વે બે પ્રકારના કૃમિજન્ય સ્લાઈડ ચેન્જ નથી થતી. હા એક મિનિટ. બોર્ડની મીટિંગ થાય ત્યારે પાસ કરાવવાની. એન્ટાયર સ્ક્રીન કરો પછી તો કદાચ સ્લાઈડ ચેન્જ થશે. સમીરભાઈ સ્લાઈડ ચેન્જ નથી થતી. અલ્ટર ટેબ કરી અને ઓલામાં જતા રહો. સ્ક્રીનને અનશેર કરી અને એન્ટાયર સ્ક્રીન કરી દો. ઓકે, જસ્ટ 1 મિનિટ.
પહેલા અનશેર કરી દો, પછી શેર કરો, પણ એન્ટાયર સ્ક્રીન કરજો. એટલે ચેન્જ નથી થતું. જી હવે ચેન્જ થઈ છે. ઓકે. Am I audible? જી. ઓકે. તો પશુઓમાં ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં પશુઓમાં મુખ્યત્વે 2 પ્રકારના પરોપજીવ જોવા મળે છે, જેવા કે ફર્સ્ટ છે કૃમિજન્ય રોગ અને બીજા છે લોહી પરોપજીવી રોગ. અને આ બંને રોગ છે એ ચોમાસાની ઋતુમાં સૌથી વધારે જોવા મળે છે, અને જેનું કારણ છે કે બાહ્ય પરોપજીવ દ્વારા ફેલાતા હોય છે. હવે સૌ પ્રથમ આપણે કૃમિજન્ય રોગોની વાત કરીએ તો કૃમિજન્ય રોગ છે એ મુખ્યત્વે કૃમિ 3 પ્રકારના હોય છે. એક છે ચપટા કૃમિ, બીજા છે પટ્ટી કૃમિ અને ત્રીજા છે ગોળ કૃમિ. આ જે ત્રણેય કૃમિ છે એનું વિભાજન એની શરીર રચનાના આધારે કરવામાં આવેલું છે. અને ચપટા કૃમિ છે એ આગળથી અને પાછળ બંને બાજુથી ચપટા હોવાથી એને ચપટા કૃમિ કહેવામાં આવે છે. એવી જ રીતે પટ્ટી કૃમિ છે, એનું આખું જે શરીર છે આખા પટ્ટીમાં વિભાજિત થયેલું હોય, જેના કારણે એને પટ્ટી કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. અને ગોળ કૃમિ છે જેના બંને એન્ડ છે એ તીક્ષ્ણ હોય છે અને વચ્ચેથી પાઇપ જેવા ગોળ આકારના હોવાથી એને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સૌ પ્રથમ એના ફેલાવાની વાત કરીએ, કાં તો જે એના રોગ છે અલગ અલગ, ચપટા કૃમિના અલગ છે, પટ્ટી કૃમિના અલગ છે, ગોળ કૃમિના અલગ છે. તો વન બાય વન આપણે ડિસ્કસ કરીએ તો સૌ પ્રથમ ચપટા કૃમિમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધારે જે રોગ જોવા મળે છે એ છે યકૃત કૃમિ છે, જેને ફેશિયોલોસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે યકૃત કૃમિ છે મોટાભાગે પશુઓના યકૃત અને પિત્તાશયની નળીઓમાં જોવા મળતા હોય છે. અને જે યકૃતને નુકસાન કરીને એના જે કોષો છે આ કૃમિ એઝ અ ખોરાક તરીકે લેતા હોય છે, જેના કારણે એની જે યકૃતની દિવાલ છે એ તૂટીને એમાંથી રક્તસ્રાવ થતો હોય છે, જેથી યકૃત છે એની અંદર સોજો આવી જાય છે અને પિત્તાશયની નળીઓમાં પણ બ્લોકેજ થઈ જાય છે અને સોજો આવી જાય છે, જેના કારણે પશુઓમાં પાચન શક્તિ જનરલી નબળી પડી જતી હોય છે. જેના કારણે પશુઓમાં સૌથી વધારે જે ચિહ્ન જોવા મળે છે એ છે જડબામાં પાણી ભરાઈ જવું, કમળો થવો, તેમજ જેમ આપણે જાણીએ છીએ કે યકૃત છે ચયાપચયની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો જે એની પાચન શક્તિ છે એ નબળી પડી જાય એટલે એનામાં પશુઓમાં મુખ્યત્વે ખોરાક ઓછું લેવાનું થઈ જાય છે. તેમજ જે એનું બીજા ચિહ્ન છે ઝાડા થઈ જવા, તેમજ પાણી જેવા ઝાડા જોવા મળે, ચિકાસ પડતા ઝાડા જોવા મળે, તેમજ એનું જે શરીર છે એકદમ નબળું પડી જાય છે કારણ કે ખોરાક પચતો નથી હોતો. તો આ પ્રકારના ચિહ્નો છે એ મોસ્ટલી પશુઓમાં ચપટા કૃમિ એટલે કે યકૃત કૃમિનો જ્યારે ચેપ પશુઓમાં લાગે ત્યારે જોવા મળે છે. એવી જ રીતે બીજા જે ચપટા કૃમિમાં રોગની વાત કરીએ તો બીજું છે એમ્ફિસ્ટોમોસિસ, જેને ગુજરાતીમાં જઠર કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કૃમિ છે એ પશુના જઠરમાં જોવા મળે છે. અને આ કૃમિ છે પશુના જઠરના દિવાલને તોડીને એમાંથી રક્તસ્રાવ કરતા હોય છે, જેના કારણે જઠરમાં સામાન્ય રીતે સોજો આવી જાય છે, જેથી પશુઓમાં જે એના સોજો આવી જવાને કારણે પશુની જે પાચન શક્તિ છે એ નબળી પડી જતી હોય છે અને તેના કારણે પશુ ખોરાક પચાવી શકતું નથી. જઠર કૃમિના ચિહ્નોની વાત કરીએ તો એમાં પણ સેમ પશુઓમાં કાળા અને પાણી જેવા ઝાડા જોવા મળે છે, તેમજ એનું જે શરીરની પાચન શક્તિ છે એ નબળી પડી જાય છે અને તેમજ તે મોસ્ટલી શું કહેવાય એનું જે જઠરમાં છે એના સોજો આવી જવાથી તે ખોરાક પચાવતું નથી, જેથી એનું શરીર નબળું પડી જાય છે. તેવી જ રીતે ત્રીજા જે કૃમિ છે એને સિસ્ટોઝોમિયોસિસ, જેને લોહીના કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કૃમિ છે પશુના લોહીની નળીઓમાં જોવા મળે છે અને જેના કારણે તે મુખ્યત્વે નાકની જે લોહીની નળી હોય છે એમાં જોવા મળતા હોય છે, જેના કારણે પશુઓમાં નાકમાં મસા કાં તો ગાંઠ જોવા મળે છે. અને આ જે ત્રણેય મેં જે રોગની વાત કરી એ ત્રણેય રોગ છે એ મુખ્યત્વે સ્નેલ એટલે કે ગોકળ ગાય દ્વારા ફેલાતા હોય છે. જે સિસ્ટોઝોમા છે જે નાકમાં મસા કરે છે, જેના કારણે પશુઓમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે, નસકોરાના અવાજ સંભળાવતા હોય છે, ઝાડા પણ પશુઓમાં થતા હોય છે કારણ કે અમુક જે છે એ આંતરડામાં પણ જોવા મળે છે. એનું જે માઇગ્રેશન છે એ આંતરડામાં પણ થતું હોવાથી ઝાડા પણ જોવા મળે છે. તો આ જે ત્રણેય કૃમિ મેં વાત કરી યકૃત કૃમિમાં, યકૃત કૃમિ, જઠર કૃમિ અને ચપટા કૃમિમાં મેં જે ત્રણેય કૃમિની વાત કરી યકૃત કૃમિ, જઠર કૃમિ અને લોહી કૃમિ,
એ ત્રણેય કૃમિ એ ગોકળગાય એટલે કે શૃંખલા દ્વારા ફેલાતા હોય છે. અને આપણે સૌ જેમ જાણીએ છીએ કે ચોમાસામાં શૃંખલાનો જે વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો જેના કારણે ચપટા કૃમિનું જે ચેપ છે એ પશુઓમાં સહેલાઈ ફેલાવો થાય છે. અને જે અમુક જે એનું જે પરોપજીવનું જે જીવન ચક્ર છે એના અમુક અવસ્થા છે એ સ્નેલ દ્વારા એના સ્નેલની બોડીમાં એટલે કે શૃંખલાની શરીરની અંદર ડેવલપ થાય છે, વિકાસ પામે છે. જેના કારણે એ સ્નેલ નો જે ઉપદ્રવ છે ચોમાસામાં વધુ હોવાથી એ સહેલાઈથી એનું જીવન ચક્ર પૂરું કરે છે. અને જેના કારણે આ રોગ ચેપ છે એ પશુઓમાં સૌથી વધારે જોવા મળે છે. એવી જ રીતે બીજા પટ્ટીકૃમિની વાત કરીએ તો પટ્ટીકૃમિમાં પશુઓમાં સૌથી વધારે મોનિન્જિયોસિસ છે, એ વાઇટાલિના છે, દેન થાઇઝેનિયા છે, એ સૌથી વધારે જોવા મળે છે. પટ્ટીકૃમિમાં જે પશુઓનું જે કૃમિ છે એનું આખું શરીર છે પટ્ટીઓમાં વિભાજિત થયેલું હોય છે. અને જેમ આ ફોટોગ્રાફમાં તમે જુઓ છો મોનિન્જિયા એ આખું જે એનું બોડી છે એ પટ્ટીમાં વિભાજિત છે. તેમજ એને રિબિન જેવું અને ટેપ જેવું એનું સ્ટ્રક્ચર દેખાતું હોય છે. એટલે એને ટેપ ફોર્મ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખાય છે. હવે આ જે મોનિન્જિયોસિસ છે અને બીજા પણ જે ટીનિયાસિસ છે કાં તો એ વાઇટાલિના છે એનો ચેપ સૌથી વધારે પશુઓમાં જોવા મળે છે. અને એ મુખ્યત્વે બાહ્ય પરોપજીવ અને માઇટ્સ દ્વારા કાં તો જૂ છે, માખી છે એના દ્વારા સૌથી વધારે પશુઓમાં ફેલાતા હોય છે. હવે આ જે કૃમિ છે એ મુખ્યત્વે પશુઓના આંતરડામાં નાના આંતરડામાં સૌથી વધારે જોવા મળે છે. અને અમુક પટ્ટીકૃમિ મોટા ભાગે મુખ્યત્વે તો નાના આંતરડામાં જોવા મળતા હોય છે. પણ અમુક જે 2-3 પટ્ટીકૃમિ એવા છે જે લીવરમાં એટલે કે યકૃતમાં અને જઠરમાં પણ જોવા મળતા હોય છે. અને આ જે જઠર અને નાના આંતરડામાં પટ્ટીકૃમિ નું જે લોકેશન છે, જે જગ્યાએ જે પુખ્ત વયના બને છે તો એમાં એ મુખ્યત્વે સોજો કરી નાખે છે. અને જેના કારણે પશુઓમાં મુખ્યત્વે ઝાડા જોવા મળે છે. તેમજ પાચન શક્તિ એની નબળી પડી જાય છે. કારણ કે જઠર અને આંતરડા બંનેમાં સોજો આવી જવાથી પશુ એનું જે પાચન શક્તિ છે, જે એનું પચાવવાની જે ક્રિયા છે એ મંદ પડી જતી હોવાથી એ પચાઈ શકતું નથી. અને જેના કારણે એમાં પશુમાં ઝાડા જોવા મળતા હોય છે અને પશુ નબળું પણ જોવા મળે છે. તેવી જ રીતે ત્રીજા જે કૃમિ છે એની વાત કરીએ તો એ છે ગોળ કૃમિ. ગોળ કૃમિ જેમ મેં વાત કરી એનો જે આકાર છે, એની જે શરીર રચના છે એ ગોળ આકારના હોય છે. જેના કારણે તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે મુખ્યત્વે એના બંને જે એન્ડ છે એ તીક્ષ્ણ છે અને વચ્ચેથી એ ગોળ આકારના છે. જેના કારણે એ ગોળ કૃમિ તરીકે ઓળખાય છે. અને ગોળ કૃમિમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધારે હિમોન્કોસિસ છે, એસ્કેરિયોસિસ છે, ટોક્સોકેરા છે, સ્ટ્રોન્ગાઇલોસિસ છે, ટ્રાયચુરિસ છે એટલે કે ચાબુક જેવા કૃમિ એ સૌથી વધારે જોવા મળે છે. અને આ જે કૃમિ છે એ સૌથી વધારે આ જે કૃમિ છે સૌથી વધારે દૂષિત ખોરાક અને દૂષિત ખોરાક એટલે કે રોગિષ્ટ જે ઘાસચારો છે અને જે દૂષિત પાણી છે, ઈંડાથી દૂષિત થયેલું પાણી, એવું પાણી પીવાથી, એવો ઘાસચારો પશુ ખાવાથી એમાં ઇન્ફેક્શન એટલે કે ચેપ પશુઓમાં લાગે છે. મુખ્યત્વે ગોળ કૃમિ છે નાના આંતરડામાં જોવા મળે છે. કેટલાક કૃમિ એવા છે કે જે લીવરમાં અને કેટલાક કૃમિ એવા છે કે જે હૃદયમાં પણ જોવા મળતા હોય છે. આ જે મેં હિમોન્કસ એસ્કેરિયોસિસ, ટોક્સોકેરિયોસિસ કે ટ્રાયચોરિસ જે કૃમિની વાત કરી છે એ મુખ્યત્વે આંતરડામાં જોવા મળે છે પશુના. અને જે નાના બચ્ચા અને પાડા કે વાછરડા છે એમાં સૌથી વધારે એનું જે આંતરડાનું પોલાણ છે એને બ્લોક કરી દે છે. જેના કારણે પશુઓમાં ચૂક આવે છે અને પશુમાં કાળાશ પડતા ચિકાસ અને દુર્ગંધ મારતા ઝાડા જોવા મળે છે. તેવી જ રીતે કેટલાક ગોળ કૃમિ તો એવા છે કે જે આંખના પોપચામાં પણ જોવા મળે છે, જેને થેલેઝિયા વર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે કૃમિ છે મુખ્યત્વે માખી દ્વારા ફેલાતા હોય છે અને જેને કારણે સૌથી વધારે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. કેટલાક કૃમિ એવા છે જે હૃદયમાં અને ફેફસામાં પણ જોવા મળે છે, જેવા કે ડિક્ચોકેલસ છે, જેને ફેફસાના વર્મ કહેવાય છે. તો એ મુખ્યત્વે દૂષિત ઘાસચારા દ્વારા પશુઓમાં ફેલાતા હોય છે. હવે જે પણ કૃમિજન્ય રોગ છે પશુઓમાં થઈ જાય તો એનાથી પશુ સ્વાસ્થ્ય પર મુખ્યત્વે અસર પડ્યા વગર રહેતી નથી. તો જ્યારે પણ આપણે કૃમિજન્ય રોગની વાત કરીએ કાં તો કોઈ પણ પશુમાં કૃમિજન્ય રોગનું જો ઇન્ફેક્શન લાગુ પડ્યું હોય તો પશુઓમાં મુખ્યત્વે આ જે પણ કૃમિ છે મુખ્યત્વે જઠર અને આંતરડામાં હોવાથી એ પશુઓમાં પાણી જેવા ઝાડા તેમજ દુર્ગંધ આવી, તેમાં લાળ પડવી, આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે. એના વાળ બરછટ થઈ જાય છે. શરીરનો અપૂરતો વિકાસ થઈ જાય છે કારણ કે એની પાચન શક્તિ છે એ નબળી પડી જાય છે. તેમજ જે એનું શરીર છે એ ફીક્કું દેખાય છે. કમળો જોવા મળે છે પશુઓમાં કારણ કે યકૃત અને જે જઠર છે એમાં
કૃમિ જોવા મળતા હોવાથી એ કમળાના ચિહ્નો જોવા મળે છે, જડબામાં પાણી ભરાઈ જાય છે, તેમજ વાળ છે એ બરછટ થઈ જાય છે, તેમજ કેટલાક કૃમિ તો એવા પણ છે કે જે લોહી ચૂસે છે પશુના શરીરમાંથી, જેના કારણે આ લોહી ચૂસતા કરમિયા છે જેવા કે એન્કાઇલોસ્ટોમા છે કે એસ્કેરિયોસિસ છે, એ પશુઓમાં લોહી ચૂસવાના કારણે પશુનું જે લોહીનું પ્રમાણ છે એ ઘટાડી દેતા હોય છે, જેના કારણે લોહી પાતળું થઈ જાય છે, શરીર ફીક્કું દેખાય છે અને શરીરનો જે ચળકાટ છે એ જતો રહે છે. કેટલાક કૃમિ એવા છે, લોહી કૃમિની વાત કરીએ તો એમાં ચિહ્નોમાં નાકની અંદર મસા જોવા મળે છે, ગાંઠ જોવા મળે છે. તો આ પ્રકારના ચિહ્નો દેખાય તો તમે કૃમિજન્ય રોગનું સસ્પેક્ટ કરી શકો છો. અહીંયા તમે જે ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે જેમ વાછરડું છે એકદમ અશક્ત અને નબળું દેખાય છે, અને જે ઉપરના જે વાળ છે એકદમ બરછટ થઈ ગયા છે, તેમજ એનું જે દેખાવ છે એકદમ નબળો છે. આ ટાઈપના જો ચિહ્નો એના જડબામાં પાણી ભરાઈ ગયેલું હશે, પાણી જેવા જડા જોવા મળે, તો આ પ્રકારના કૃમિજન્ય રોગોનું તમે સસ્પેક્ટ કરી શકો છો. ત્યારબાદ કૃમિજન્ય રોગો જો પશુઓમાં થઈ જાય તો ત્યારબાદ પછી એનું નિદાન પણ તમે એનું સહેલાઈથી કરી શકો છો. એના માટે કૃમિજન્ય રોગોમાં સૌપ્રથમ તો રોગિષ્ટ પશુ, જે પણ પશુમાં ઝાડા થયા હોય તો એ પશુના છાણને તમે લેબોરેટરીમાં માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસ કરીએ તો એના દરેક કૃમિના અલગ અલગ ઈંડા જોવા મળે છે. અહીંયા ફોટોગ્રાફ્સમાં દરેકના ઈંડા ના ફોટોસ છે, જેમાં સૌપ્રથમ તો તમારે કૃમિ જે પણ પશુને ઝાડા જોવા મળે તો એનું જે આ પ્લાસ્ટિકની બોટલ છે એની અંદર તમારે 5 થી 10 ગ્રામ જેટલું છાણનો નમૂનો લેબોરેટરીમાં સબમિટ કરાવવાનો હોય છે, અને એની ઉપર જે પણ એની ડિટેલ હોય છે, ગાય છે, ભેંસ છે કે મેલ છે, માદા છે કે નર છે, એ બધી માહિતી લખીને લેબોરેટરીમાં એને સબમિટ કરવાનું હોય છે, જેથી જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે તમે એ છાણનું જે પણ અલગ અલગ વિવિધ પદ્ધતિઓ દ્વારા એનું પૃથ્થકરણ કરી ને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે એના ઈંડા, દરેક કૃમિના ઈંડાની અલગ અલગ ખાસિયત હોવાથી દરેકના ઈંડા તમે સહેલાઈથી આઈડેન્ટિફાઈ એટલે કે જોઈ શકીએ છીએ. જેવી રીતે મેં લોહી કૃમિની વાત કરી તો લોહી કૃમિના ઈંડાની ખાસિયત એ છે કે એની નીચે સ્પાઇન જેવું એટલે કે આમ કાંટા જેવું નીચે દેખાશે, તો એ ટાઈપનું જો સ્ટ્રક્ચર દેખાય તો એ લોહી કૃમિના ઇન્ફેક્શન છે, ચેપ છે એવું કહી શકાય છે. એવી જ રીતે ફેસ્યોલા એટલે કે યકૃત કૃમિ અને જઠર કૃમિ હોય તો એની માટે એના જે ઈંડા છે એ ગોળ આકારના હોય છે, અને મુખ્યત્વે ઉપર કેપ જેવું સ્ટ્રક્ચર હોય છે. યકૃત કૃમિ છે એના ઈંડા પીળા કલરના દેખાતા હોય છે, જ્યારે જઠર કૃમિ છે એ કલરલેસ એટલે કે એમાં રંગવિહીન ઈંડા જોવા મળે છે. તો આ રીતે તમે અલગ અલગ કૃમિના ઈંડાનું માઇક્રોસ્કોપમાં એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈને એનું અલગ અલગ કયા કૃમિનું જે પશુની અંદર છે એ પણ તમે કહી શકીએ છીએ. આના માટે તમારે 5 થી 10 ગ્રામ સેમ્પલ જે પણ નમૂનો છે એ લેબોરેટરીમાં સબમિટ કરવાનો હોય છે. તેવી જ રીતે કૃમિજન્ય પરોપજીવના નિયંત્રણ માટે પશુપાલકોએ શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો એનો જે ફેલાવો છે, તો પશુઓમાં જે કૃમિજન્ય રોગ છે એ મુખ્યત્વે જેમ આપણે વાત કરી કે શૃંખલા દ્વારા ફેલાતા હોય છે, તેમજ કેટલાક તો દૂષિત ખોરાક એટલે કે રોગિષ્ટ જે ઘાસચારો છે, જેના ઈંડાથી એ ઘાસચારો છે એ શું કહેવાય ઇન્ફેક્શન એમાં હોય તો એનાથી પાણી તેમજ રોગિષ્ટ પાણી પીવાથી પણ પશુઓમાં કૃમિનું ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગતો હોય છે. તો આમાં સૌ પ્રથમ તો જે કૃમિજન્ય પરોપજીવ છે એના નિયંત્રણ માટે આપણે ગોકળ ગાયનું નિયંત્રણ કરવું એટલે કે સ્નેલનું નિયંત્રણ કરવું સૌથી મહત્વનું બની જાય છે. હવે આ જે શૃંખલા છે એનું નિયંત્રણ કરવા માટેની ઘણી બધી પદ્ધતિ છે. તો સૌ પહેલા તો આપણે રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો એની માટે ઘણા બધા રસાયણ માર્કેટમાં અવેલેબલ છે, જેવા કે કોપર સલ્ફેટ છે, ચૂનો છે, સોડિયમ ફેનેટ છે, એમોનિયમ સલ્ફેટ છે, વગેરેનો ઉપયોગ તમે કરીને ડાયરેક્ટલી ઉપયોગ કરીને પણ તેનો નાશ કરી શકીએ છીએ. એવી જ રીતે પશુને આજુબાજુ જે પણ નદી, તળાવ ની કે નહેરની આજુબાજુનું ઘાસચારો છે એને ચરવા માટે રોકવું જોઈએ, કારણ કે એ ટાઈમમાં સૌથી વધારે સ્નેલ છે કાં તો જે પણ પશુ સપોઝ એક પશુને કૃમિનું ઇન્ફેક્શન થયું હોય, ચેપ થયો હોય, તો એ જે છાણ પસાર કરે છે એના ઈંડા બીજા બધા જે જમીન છે કે ઘાસચારો છે એમાં એ ઇન્ફેક્શન કાં તો ચેપ ફેલાવતું હોય છે. તો એનો નાશ કરવા માટે તમારે ખાસ કરીને તો જે નદી અને તળાવ છે એની અંદર બતક અને દેડકાનો ઉછેર કરીને કે જે ખોરાક તરીકે ગોકળ ગાય એટલે કે શૃંખલા લેતા હોવાથી એનો નાશ ઇઝીલી થઈ શકે છે. તેવી જ રીતે તમે કેટલાક છોડ છે કે જે પોઈઝનસ છે સ્નેલ માટે, ગોકળ ગાય માટે, જેવા કે નીલગીરીના પાન છે,
કાં તો સિંગોડાના વૃક્ષ છે, એ મોસ્ટલી એના છોડ છે નદી તળાવની આજુબાજુ તમે એનો ઉછેર કરો તો પણ સ્નેલનો ઉપદ્રવ તમે આપણે સહેલાઈથી કંટ્રોલ કરી શકીએ છીએ. તેમજ બીજું જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કૃમિજન્ય નિયંત્રણ માટે, એ છે કે સૌ પ્રથમ તો તમારે પશુને ચોમાસાની ઋતુ પહેલા અને પછી કૃમિજન્ય દવા આપવી જોઈએ. તેમજ એને નદી તળાવ કે નહેરની આસપાસનો જે ઘાસચારો છે એ ચરવા માટે મોકલવો જોઈએ નહીં. તેમજ જો સપોઝ મોકલો તો એ જે પણ જમીન છે એને 4 ભાગમાં વિભાજિત કરીને એક ભાગ છે પહેલા ચરવા મોકલવો, ત્યારબાદ 2 મહિના પછી બીજા ભાગમાં ચરવા મોકલવું. આ રીતે જો તમે એનું ઇન્ટરવલ દરેક ભાગની વચ્ચે રાખવામાં આવે તો જે પણ જે એની અવસ્થા છે અમુક નાના જે સ્નેલની ગોકળગાયની એની જાતે જ નાશ પામે છે અને ઇન્ફેક્શનનો જેનો જીવન ચક્ર છે એ ઇઝીલી તૂટી જાય છે, જેના કારણે ઇન્ફેક્શન થતું નથી. તો મુખ્યત્વે સ્નેલ એટલે કે ગોકળગાયનું નિયંત્રણ કરવું સૌથી વધારે મહત્વનું છે કૃમિજન્ય રોગો માટે. તેમજ પશુને સ્વચ્છ ફ્લોર અને શુષ્ક સ્વચ્છ પાણી તેમજ પોષકયુક્ત ખોરાક આપવો જોઈએ. આવું રોગિષ્ટ ઘાસચારાથી બચાવવું જોઈએ, જેથી એ કૃમિજન્ય રોગ એ પશુઓમાં ફેલાઈ શકે નહીં. તેવી જ રીતે જે બીજા પરોપજીવની મેં વાત કરી એવા છે લોહી પરોપજીવ રોગ, જે મુખ્યત્વે પશુના લોહીમાં એટલે કે પશુના રક્તમાં જોવા મળે છે. અને આ જે લોહી પરોપજીવ રોગ છે એ મુખ્યત્વે બાહ્ય પરોપજીવ એટલે કે માખી દ્વારા અને મુખ્યત્વે તો એ ઈતળી દ્વારા ફેલાતા હોય છે. અને આપણે લોહી પરોપજીવ રોગની વાત કરીએ તો એમાં સૌથી તો જે અત્યારે કન્ડિશનમાં જે ઇન્ડિયન કન્ડિશનમાં જે જોવા મળે છે એ સૌથી વધારે ચકરીનો રોગ છે, જેને ઇંગ્લિશમાં ટ્રિપેનોઝોમિયોસિસ કહેવાય છે, બબેસિયોસિસ છે, એનાપ્લાઝમોસિસ છે અને થાઇલેરિયોસિસ છે. આ 4 મહત્વના રોગ છે જે ગાય, ભેંસ અને ઘેટા બકરામાં જોવા મળતા હોય છે. ચકરીનો રોગ છે એ મુખ્યત્વે ટેબેનસ ફ્લાય એટલે કે માખી દ્વારા ફેલાતો રોગ છે. બબેસિયોસિસ છે, એનાપ્લાઝમોસિસ છે અને થાઇલેરિયોસિસ છે એ ઈતળી દ્વારા ફેલાતા રોગ છે. અને જેમ આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસાની ઋતુમાં સૌથી વધારે બાહ્ય પરોપજીવ એટલે કે આ ઈતરડી અને જે માખી છે એનો ઉપદ્રવ વધારે હોવાથી આ રોગ સૌથી વધારે પશુઓમાં જોવા મળે છે. જ્યારે પણ લોહી પરોપજીવ ની જે ઇન્ફેક્શન કાં તો ચેપ પશુઓમાં થાય તો પશુઓમાં ના સ્વાસ્થ્યમાં પણ તે ઘણો ફેરફાર કરે છે અને એનું નુકસાન પહોંચાડે છે. મુખ્યત્વે લોહી પરોપજીવ રોગની વાત કરીએ તો એ તો કેટલીક વાર જો એનું નિદાન ચોક્કસ સમયે કરવામાં ના આવે તો પશુ મૃત્યુ પણ પામતું હોય છે. કૃમિજન્ય રોગોમાં સૌથી વધારે પશુ બીમાર પડતા હોય છે. એમાં મૃત્યુનો દર ઘણો ઓછો છે એઝ કમ્પેર ટુ લોહી પરોપજીવ રોગ, પરંતુ લોહી પરોપજીવ રોગમાં તો જો એનું ચોક્કસ સમયે નિદાન કરવામાં ના આવે તો એને પશુ મૃત્યુ પણ પામતું હોય છે. તો લોહી પરોપજીવ રોગના ચિહ્નોની આપણે વાત કરીએ તો મુખ્યત્વે તો જે લોહીમાં જે કૃમિ જોવા મળે છે, પરોપજીવ જોવા મળે છે તો એ લોહી પરોપજીવના કારણે પશુઓમાં મુખ્યત્વે તાવ આવે છે, તેમજ અશક્તિ જોવા મળે છે, તેમજ જેનો મુખ્ય રોગ છે લસિકા ગ્રંથિમાં સોજો આવવો, તેમજ એ થાઇલેરિયોસિસ નું સૌથી મહત્વનું ચિહ્ન છે. તેમજ બબેસિયોસિસ ની વાત કરીએ તો પેશાબમાં જે લોહી આવવું, આ પ્રકારનું જે ચિહ્ન દેખાય એ બબેસિયોસિસ નું સૌથી મહત્વનું ચિહ્ન છે. તેમજ પશુઓના શરીરની ઉપર ઈતરડી જોવા મળે, તેમજ જો પશુ ગાભણ હોય તો એમાં ગર્ભપાત થઈ જાય. કેટલાક કિસ્સાઓમાં જેમ મેં આગળ વાત કરી તેમાં લોહી પરોપજીવ રોગ છે એ મૃત્યુનું કારણ બનતા હોય છે. તેમજ તેની જે સારવાર છે એની માટેની જે સ્પેસિફિક દવાઓ છે એ પણ ઘણી મોઘી આવવાથી એ સારવારનો જે પણ ખર્ચ છે એ આર્થિક રીતે પશુપાલકને નુકસાન પહોંચાડતા હોય છે. તેમજ આ જે રોગ છે લોહી પરોપજીવી રોગ એ દેશી ઓલાદના પશુઓ કરતા વિદેશી ઓલાદના પશુઓમાં સૌથી વધારે એનું સંક્રમણ જોવા મળે છે અને એમાં સૌથી વધારે એનો મૃત્યુદર જોવા મળતો હોય છે. તો જેના જે ચિહ્નો છે આ જે ઘોડામાં છે એમાં વીકનેસ એટલે કે નબળાઈ જોવા મળે છે, રીપ્સ એની જે બહાર જોવા મળે છે, નબળું થઈ જાય છે પશુ, ઇવન પશુ છે નીચે પડી જાય છે. અને ચકરીનો રોગ એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પશુ એક જ જગ્યાએ 4 વાર ગોળ ગોળ ફરતું હોવાથી એમાં ચક્કર કે જે પણ નબળાઈ આવી જવાને કારણે એ પશુમાં અશક્તિ જોવાને કારણે પશુ નીચે પડી જાય છે. તેમજ લાળ પડવું, તેમજ તાવ આવવો, લસિકા ગ્રંથિમાં સોજો આવવો, આ પ્રકારના ચિહ્નો મુખ્યત્વે લોહી પરોપજીવી રોગમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે જેમ આપણે લોહી પરોપજીવી રોગની વાત કરીએ એનું નિદાન એ ઘણું મહત્વનું બની જાય છે, કારણ કે એ મૃત્યુ દર પણ પશુઓમાં કરતા હોય છે. તો જે લોહી પરોપજીવ રોગ છે મુખ્યત્વે લોહીમાં એટલે કે પશુના રક્તમાં જોવા મળે છે. તો જો આ પ્રકારના ચિહ્નો પશુમાં જોવામાં મળે તો પશુનું જે પણ રોગિષ્ટ પશુ છે એને પશુ ડોક્ટરની મદદથી એમાંથી 3 થી 4 ml જેટલું લોહી
નું જે વેક્યુટેનર છે, બ્લડ વેક્યુટેનર, એમાં કલેક્ટ કરીને એને લેબોરેટરીમાં એને તપાસ માટે મોકલવું પડે છે. અને એના સૂક્ષ્મદર્શક યંત્ર વડે દરેક પરોપજીવને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં દરેક પરોપજીવ તમે સહેલાઈથી આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખી શકો છો. પહેલા તો એ જે બ્લડ છે અને જે રક્ત છે એનું સ્મિયર બનાવવાનું છે. ત્યારબાદ એનું સ્ટેનિંગ કરીને અલગ અલગ બબેસિયોસિસ છે એ જનરલી પિયર એટલે કે જમરૂખ જેવા શેપના આરબીસી એટલે કે રક્તકણની અંદર જોવા મળતા હોય છે. જે ટ્રિપેનોઝોમા છે, ચકરીનો રોગ છે, એ આરબીસી એટલે કે રક્તકણની બહારની બાજુ પાન આકારના સૌથી મોટા શેપના જે પરોપજીવ છે એ બહાર જોવા મળે છે. તેવી જ રીતે થાઇલેરિયોસિસ છે એ પણ રક્તકણમાં અને લિમ્ફોસાઇટમાં જોવા મળે છે. ત્યારબાદ જે એનાપ્લાઝમા છે એ રક્તકણની અંદર જોવા મળે છે. આ રીતે અલગ અલગ પરોપજીવ, લોહી પરોપજીવ છે એના અલગ અલગ શરીર રચનાને આધારે આપણે એનું નિદાન લેબોરેટરીમાં કરી શકીએ છીએ. હવે સૌપ્રથમ આપણે લોહી પરોપજીવ રોગના નિયંત્રણની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જે પણ જે મેં 4 લોહી પરોપજીવ રોગની વાત કરી એમાંથી જે મુખ્યત્વે 3 છે, બબેસિયોસિસ છે, થાઇલેરિયોસિસ છે અને એનાપ્લાઝમોસિસ છે, એ સૌથી વધારે ઈતળી દ્વારા ફેલાતા રોગ છે. અને જે ટ્રિપેનોઝોમા છે એટલે કે ચકરીનો રોગ છે એ મુખ્યત્વે માખી દ્વારા ફેલાતો રોગ છે. તો આ જે લોહી પરોપજીવ રોગ છે એમાં બાહ્ય પરોપજીવનું નિયંત્રણ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ છે. અને એમાં જે ઈતરડી છે, તો ઈતરડીની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં સૌથી વધારે ઈતરડી પશુઓમાં જોવા મળે છે. અને એનું કારણ એ છે કે ઈતરડીને સૌથી વધારે ગરમ અને ભેજવાળી આબોહવામાં સૌથી વધારે એનું સહેલાઈથી જીવનચક્ર પૂરું કરતું હોવાથી એ સૌથી વધારે ચોમાસામાં જોવા મળતું હોય છે. અને જે મુખ્યત્વે પશુઓના એવા ભાગમાં જોવા મળે છે જ્યાં એનો લોહી એ સહેલાઈથી ચૂસી શકે, જેવી કે પૂંછડીની નીચે છે, જેનું નીચે પેટના ભાગ છે, બંને પગની વચ્ચે છે, એમાં સૌથી વધારે જોવા મળે છે. તો આ રીતે જે ઈતળીનું નિયંત્રણ છે એ ખૂબ જ મહત્વનું છે લોહી પરોપજીવ રોગના નિયંત્રણ માટે. તો એને ઘણી બધી પદ્ધતિથી કરી શકાય છે. એક છે ચરિયાણની જમીનને સળગાવી દેવી. જ્યાં પણ પશુ ચરવા જાય છે એ જે જમીન છે, ઘાસચારો છે, એમાં અમુક ઈતળીના તબક્કા એટલે કે પુખ્ત વય અને નાના બચ્ચા જોવા મળતા હોય છે. તો એ જમીનને સળગાવીને કાં તો એને સૂર્ય તાપમાં સૂકવીને એનું સાયલેજ બનાવીને પણ પશુને ખવડાવી શકાય છે. તેવી જ રીતે જમીનને ખેડીને, તો જમીનને ખેડી નાખવી એટલે કે પશુને જે પણ રહેઠાણ છે એની જે આજુબાજુની જમીન છે એમાં એની જમીનને ઊંડે સુધી ખેડી નાખવી, જેથી એના જે ઈંડા છે ઈતળીના, એ સીધા સૂર્યના પ્રકાશમાં આવવાથી એ ઈંડાનો નાશ થાય છે અને આગળ એના જે પણ બચ્ચા અને પુખ્ત વયના બનવાના છે એ પણ બનશે નહીં ને આ રીતે એનું કંટ્રોલ થઈ શકે છે. એવી જ રીતે ઈતરડીને ખોરાક વિહીન સ્થિતિમાં રાખવી, જેને ઇંગ્લિશમાં પાશ્ચર સ્કેલિંગ પણ કહેવાય છે. અથવા તો એને ગુજરાતીમાં વાત કરીએ તો એને જે જમીન છે જ્યાં પશુઓને આપણે ચરવા મોકલીએ છીએ એને 4 ભાગોમાં વિભાજિત કરવી. અને એક ભાગમાં પહેલા વીકમાં કાં તો ફર્સ્ટ 2 વીકમાં પહેલા 2 અઠવાડિયામાં ચરવા જાય, ત્યારબાદ એની વચ્ચે ઇન્ટરવલ રાખીને બીજા વીકમાં બીજા ભાગમાં ચરવા જાય. આ રીતે અલગ અલગ 4 રોટેશનલ રીતે ચરવા મોકલવું પશુને, જેથી ઈતરડી છે ખોરાક વિહીન સ્થિતિ, અને હોસ્ટ મળશે નહીં તો જેથી લોહી ચૂસી શકશે નહીં હોસ્ટમાંથી, યજમાનમાંથી, તો જેથી એ ખોરાક વિહીન સ્થિતિમાં રહેશે અને એની જાતે જ એના બચ્ચા છે કાં તો જેની પુખ્ત વયની અવસ્થા છે જાતે જ નું નિયંત્રણ થઈ શકશે. એવી જ રીતે કેટલીક દવાઓ પણ અવેલેબલ છે ઈતરડીને નિયંત્રણ કરવા માટે, જેવી કે સાયપરમેથ્રિન છે, ફ્લુમેથ્રિન છે, ડેલ્ટામેથ્રિન છે. તેમજ કેટલીક રીતે તો તમે પશુઓને મોટા હોજમાં આ જે દવાઓ છે એને નાખીને તમે એને પશુને પસાર કરવાથી પણ ઈતરડીનું નિયંત્રણ કરી શકો છો. કાં તો પેલો જે એનો પંપ છે એમાં પણ પંપ દ્વારા પણ દવાનો છંટકાવ કરીને પશુ શરીર પર એને એ રીતે પણ તમે ઈતરડીનું નિયંત્રણ કરી શકીએ છે. પણ આ જે પ્રક્રિયા છે એમાં એ ધ્યાન રાખવું કે નાકમાં અને મોઢામાં આ જે દવા છે એ પશુમાં જાય નહીં, એનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ છે. તેમજ કેટલાક હર્બલ ઉપચારો પણ છે જે ઈતરડીનું નિયંત્રણ કરી શકે છે, જેવી કે લીમડાનું પાન છે, એરંડિયાનું તેલ છે, તેમજ લીમડાનું તેલ છે, તેમજ કપૂર છે અને હળદર છે, એનું મિશ્રણ કરીને એનું દૂધથી બનાવીને પણ પશુ શરીર ઉપર લગાવવાથી પણ એની દુર્ગંધથી પણ ઈતરડીનો તમે નિયંત્રણ સહેલાઈથી કરી શકીએ છીએ. તેવી જ રીતે ચોમાસામાં પશુઓમાં આ રોગ ના થાય તો આપણે કયા કયા પગલાં લઈ શકીએ છીએ, મતલબ મેનેજમેન્ટ આપણે પશુ રહેઠાણમાં કયું કયું કરી શકીએ કે જેથી પશુઓમાં આ રોગ બંને પરોપજીવ રોગ થાય નહીં. તો જેમ મેં વાત કરી તેમ જે
કૃમિજન્ય રોગ છે મુખ્યત્વે તો ગોકળ દ્વાય એટલે કે શૃંખલા દ્વારા ફેલાતા હોય છે. તો એક તો એનું નિયંત્રણ કરવું જોઈએ. ત્યારબાદ સૌ પ્રથમ તો એ યાદ રાખવાનું છે કે ચોમાસા પહેલા અને ચોમાસા પછી કૃમિનાશક દવા પશુઓમાં આપવી. અને દર 6 એટલે પુખ્ત વયના પશુઓમાં 2 વખત દર 6 મહિને દવા આપવાની હોય છે. અને એમાં જે ચપટા કૃમિ છે, પટ્ટી કૃમિ છે, એના માટે આલ્બેન્ડાઝોલ છે, મેબેન્ડાઝોલ છે, ઓક્સિક્લોઝેનાઇડ છે, નિક્લોસેનાઇડ છે, આ પ્રકારની દવા મુખ્યત્વે વાપરવામાં આવે છે, જે પશુ ડોક્ટરની સલાહ લઈને આપવી. ત્યારબાદ જો નાના બચ્ચા કે વાછરડા હોય તેમાં સૌ પ્રથમ કૃમિનો ડોઝ છે એ 16મા દિવસે આપવામાં આવે છે. ત્યારબાદ 3 મહિને અને દર 6 મહિને પણ આપી શકાય છે. અને ગોળ કૃમિ હોય તો ગોળ કૃમિનું જો સપોઝ નિદાન બાદ ખબર પડી જાય કે ચપટા કૃમિ છે કે પટ્ટી કૃમિ છે કે ગોળ કૃમિ છે, તો આ દરેક કૃમિના અલગ અલગ સ્પેસિફિક દવા છે, તો એ દવા આપીને પણ તમે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. એવી જ રીતે યોગ્ય હવા ઉજાસ વાળું વાતાવરણ પશુના રહેઠાણમાં પૂરું પાડવું, જેથી એ પરોપજીવ છે એનું જીવન ચક્ર છે એ સહેલાઈથી પૂરું થાય ના. તેમજ ખાતરનો નિયમિત અને યોગ્ય નિકાલ કરવો. એને એક જ જગ્યાએ ઢગલો કરીને પશુના રહેઠાણથી દૂર એક જગ્યાએ ઢગલો કરી અને નિકાલ કરવો જોઈએ. તેમજ જે એનું નીચેનું ફ્લોર છે એ ઓલવેઝ હંમેશા શુષ્ક અને સ્વચ્છ રાખવું જોઈએ. તેમજ સપોઝ કોઈ ધારો કે કોઈ પશુ બીમાર થઈ ગયું છે, તો એને જે સાજા પશુ છે એનાથી દૂર રાખવા, એની અલગ વ્યવસ્થા કરવી. માદા પશુઓને અલગ ઘરમાં રાખવું, નાના બચ્ચાઓને અને પુખ્ત પશુધનને અલગ ઘરમાં રાખવા. તેમજ નિયમિત રસીકરણ કરાવવું. કેટલાક પશુ કૃમિ અને લોહી પરોપજીવ રોગના સામે કેટલીક રસી પણ છે, જેનું તમે યુઝ કરીને ઉપયોગ કરીને એનું નિયંત્રણ કરી શકીએ છીએ. તેમજ પર્યાપ્ત પોષણયુક્ત ખોરાક તેમજ સ્વચ્છ પાણી પૂરું પાડવું જોઈએ. તેમજ જંતુપ્રૂફ નેટનો ઉપયોગ કરીને પણ તેનું નિયંત્રણ બાહ્ય પરોપજીવનું નિયંત્રણ કરી શકીએ છીએ. કારણ કે જેમ આપણે જાણીએ છીએ કે લોહી પરોપજીવ રોગ છે એ મુખ્યત્વે બાહ્ય પરોપજીવ એટલે કે ઈતરડી અને માખી દ્વારા ફેલાતા હોય છે. તો એનું નિયંત્રણ કરવા માટે જંતુપ્રૂફ નેટનો તો જે પણ રાસાયણિક દવા છે કે મેનેજમેન્ટ જેમ આપણે આગળ વાત કરી તે રીતે પણ એનું નિયંત્રણ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. હવે પરોપજીવના રોગની જે મેં બધી વાત કરી કૃમિજન્ય અને લોહી પરોપજીવ, એ સૌથી વધારે કઈ ઉંમરમાં જોવા મળે છે? તો ચપટા કૃમિ અને પટ્ટી કૃમિ જેવા રોગ છે, જેવા કે ફેસોલા, એમ્પિસ્ટોમ અને સિસ્ટોઝોમા અને મોનિન્જિયા છે પટ્ટી કૃમિમાં, એ સૌથી વધારે પુખ્ત વયના પશુઓમાં જોવા મળતા હોય છે. જ્યારે ગોળ કૃમિમાં એસ્કેરિયોસિસ છે, ટોક્સોકેરા છે, એ સૌથી વધારે 6 મહિનાના બચ્ચામાં જોવા મળતા હોય છે. અને લોહી પરોપજીવ છે એ દરેક વય જૂથના પશુઓમાં જોવા મળતા હોય છે. હવે કૃમિ રોગમાં કેટલી વાર અને કઈ કૃમિનાશક દવા આપવી જોઈએ? તો જેમ મેં આગળ વાત કરી કે નાના બચ્ચા હોય તો એને સૌ પ્રથમ 16મા દિવસે એટલે કે પહેલો કૃમિ ડોઝ જે જન્મે એના 16મા દિવસે આપવાનો છે. ત્યારબાદ 3 મહિને અને 6 મહિને આપવાનો છે. અને પુખ્ત વયના પશુઓમાં દર 6 મહિને એટલે કે 2 વાર, ચોમાસા પહેલા અને ચોમાસા પછી દવા આપવાની હોય છે. અને કૃમિનાશક દવામાં આલ્બેન્ડાઝોલ છે, મેબેન્ડાઝોલ છે, ફેનબેન્ડાઝોલ છે, લીવામિઝોલ છે, આ બધી દવાઓનો ઉપયોગ થાય છે. પણ જે પશુ ડોક્ટરની સલાહ દ્વારા આપવાનો હોય છે. જાતે જ એનો ઉપયોગ કરવાનો હોતો નથી. તેવી જ રીતે પરોપજીવ રોગ માટેની રસી છે. તો પરોપજીવ રોગ છે એની ઘણી ઓછી રસી ઉપલબ્ધ છે માર્કેટમાં. અને એનું કારણ એ છે કે જે પણ પરોપજીવ છે એના જે તબક્કા છે એ એનું જે જીવન ચક્ર છે એ ઘણું જટિલ છે. જેના કારણે બહુ ઓછી રસી ઉપલબ્ધ છે બધા પરોપજીવ રોગ સામે. પણ જેટલી પણ જે અવેલેબલ છે એમાં એક થાઇલેરિયોસિસ છે, જેની અગેન્સ્ટમાં રક્ષાવેક્ટી નામની રસી અવેલેબલ છે, જે તમે પશુઓમાં આપી શકો છો. એવી જ રીતે બબેસિયોસિસમાં પાયરોડોક છે, જે ડોગમાં મોસ્ટલી યુઝ થાય છે. જેમ ટ્રાઇકોમોનિયોસિસમાં ટ્રીચગાર્ડ નામની વેક્સિન છે. હિમોકસ માટે બાર્બરવેક્સ છે. ડિક્ટોકેલસ એટલે કે ફેફસાના જે કૃમિ છે એની અગેન્સ્ટમાં ડાયફિલ એટલે કે ડિક્ટોલ નામની વેક્સિન છે. એવી જ રીતે ટીક એટલે કે ઈતરડીની વાત કરીએ તો ટીકગાર્ડ અને ગેવેકની રસી અવેલેબલ છે, જે તમે પશુઓ માટે આ જે રોગ છે એના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ. ધન્યવાદ મેડમ. તો પશુપાલક મિત્રો, ડૉક્ટર નીલિમાબેને આપણને પશુઓમાં જે પરોપજીવી રોગો છે એ રોગો કયા પરોપજીવીથી થાય છે, એ રોગના લક્ષણો શું હોય,
અને એ રોગથી આપણા પશુઓને કેટલું નુકસાન થાય છે એ બાબતે તેમજ આ રોગના નિયંત્રણ માટે અને અટકાવ માટે પશુપાલક છે કેવા પગલાં લઈ શકે એ બાબતે આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ડૉક્ટર નીલિમાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર મેડમ. થેન્ક યુ. તો પશુપાલક મિત્રો, આજના વિષય પરનું સેશન આપણે અહીં પૂરું કરીએ છીએ. જો આ વિષય પર આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો છે એ ટપાલથી, મેલથી અથવા ટેલિફોનથી પણ આપ મોકલી શકો છો. અમે આપના પ્રશ્નોના ઉત્તરો આપના સુધી મોકલી આપીશું. તો પશુપાલક મિત્રો, આજ માટે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ મેમ. થેન્ક યુ.